હીરાનગરી સુરતમાં રત્ન કલાકારો આર્થિક સ્થિતિનો સામનો કરી શકે તે માટે ડાયમંડ વર્કર યુનિયન વિવિધ માંગોને લઈને ઉપવાસ પર બેસવા તૈયાર થઈ ગયા છે। 17 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવનાર છે। વડાપ્રધાન સુરતમાં રત્ન કલાકારોની હાલતથી વાકેફ થાય તે માટે વરાછાના માનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન કરાશે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે કફોડી હાલતમાં મુકાયેલા રત્ન કલાકારોએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક પેકેજ જાહેર કરવા સહિતની માંગણી કરી હતી, પરંતુ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનના દિવસ નજીક આવી રહ્યા હોવા છતાં માંગણીઓ સંતોષાતી નહીં દેખાતા આક્રોશિત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। હવે માંગણી નહીં સંતોષાતા વડાપ્રધાન સુરતમાં આવે તે પહેલા વરાછાના માનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન કરાશે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીની માર સહન કરી રહ્યો છે। અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે। 5 મહિનાની અંદર 30 જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે। અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો। રત્નદીપ યોજના જે 2008ની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો। પરંતુ હજુ સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બુર્સ સામે કોઈ પણ વિરોધ નથી। અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે અને માંગણીઓને લઈને અમે 16 તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી, પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે। આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માંગણી છે। સુરતના 7.5 લાખથી 10 લાખ રત્ન કલાકારોની માંગણી છે અને ગુજરાતના 25 લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, મંદીનો સામનો કરી રહ્યા છે। જ્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે। ગુજરાતના 2008ના સીએમ જ્યારે રત્નદીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે માંગણીઓ હંમેશા સરકાર સામે જ હોય છે। તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।